આજે તો છે ઉત્તરાયણ. જીયાસભાઈ જાગીને જો સીધા મોઢું ધોવાનું બાકી છે પણ ફુગા ઉડાડવાનું ચાલુ કરી દીધું. પતંગ તો કાંઈ ચકે નહીં, કંઈક તો કરવું પડે કે નહીં. તો જો પિયાન આવી ગયો છે. પિયાનને છે ને જીયાસને જે વસ્તુ હોય એવી જ લેવાની હોય. એકના આટાની 3 માછલી અમારા ધાબે ઉડાડી નાખી. શાબાશ! મને તો એવું જ હતું કે માછલી ખાલી પાણીમાં જ હાલે, પણ જો અમારા જીયાસભાઈ હવામાં ઉડાડી દીધી કે નહીં. સારું છે આ ફુગા છે, નકર આ છોકરા શું કરે ખીહરમાં. કંઈક તો ઉડાડવું પડે કે નહીં. તમને પતંગ ઉડાડવી ગમે કે ફુગા ઉડાડવા? ફુગા ઉડાડીને ભૂખ લાગી ગઈ હોય તો હાલો જમવા. ભૂંગળા બટેટા શ્રીખંડ પૂરી. થેન્ક યુ. તમારી પ્યારી પ્યારી મિસ સોનલ બાંભણિયા તૈયાર. હાલો જો મારે ફુગા નથી ઉડાડવાના, મારે તો લાંબા રૂટે જવાનું છે. નીકળ્યા તો જો નકરા મને તો ફુગા જ દેખાય છે. જ્યાં જોવો ને ત્યાં નકરા ફુગા. 2 દિવસથી તો હું ફુગા જ જોઉં છું, પણ અમે લોકો ક્યાં જઈએ છીએ એ કઈ ખબર પડતી નથી. આ રસ્તો જોઈને મને એવું લાગે છે કે અમે લોકો ગામડે જઈએ. હાલો કન્ટિન્યુ રહેજો. ગામડે તો નથી જવાનું, પણ જો આ રસ્તા જોઈને મને ગામડાની યાદ આવી ગઈ છે. અમે લોકો જો ફાઇનલી પહોંચી ગયા છીએ. અમારા જીયાસભાઈને છે ને બહાર નીકળીએ એટલે બહુ મજા આવી જાય. અને હું એક નથી આવેલી, આ બધા અમારી યારે આવેલા છે. અને જો લોકેશન આવું કંઈક છે. આનો ફૂલ બ્લોગ મારી ચેનલમાં આવી ગયેલો છે, સોનલ બાંભણિયા. જોઈ આવજો. મોર વિડીયો જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ.